હેલો મિત્રો, હેલ એજ્યુકેશનમાં આપ બધાનું સ્વાગત છે। શું તમે પણ નવા ઇલેક્શન કાર્ડ માટે એપ્લાય કર્યું છે ને હજુ સુધી તમારા ઘર ઇલેક્શન કાર્ડ નથી આવ્યું? તો આજે આપણે ઓનલાઈન ઇલેક્શન કાર્ડની ઈ કોપી કેવી રીતે મેળવી શકાય ઘેર બેઠા એ આપણે જોવાના છીએ। સો મિત્રો, તમે જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને અન્ય મિત્રો સાથે શેર કરી દેજો। તો મિત્રો, સમય ના બગાડતા આપણે સ્ટેપ બાય સ્ટેપ ઇલેક્શન કાર્ડ ઓનલાઈન કેવી રીતે ઘેર બેઠા એની ઈ કોપી કાઢી શકાય એ આપણે જોઈએ। ચલો શરૂઆત કરીએ। મોબાઈલની સ્ક્રીન પર આવી ગયા છીએ તો મોબાઈલની અંદર તમારા ફોનની અંદર જે ગૂગલ ક્રોમ આવેલું હોય છે તેમાં તમારે ગૂગલ ખોલી દેવાનું છે। ગૂગલ ખોલ્યા પછી તેમાં તમારે વોટર ઈસીઆઈ આ ટાઈપ કરવાનું છે। જેવું તમે ટાઈપ કરશો તરત જ તમને પહેલી વેબસાઇટ ખુલશે voters.eci.gov.in। આના પર તમારે ક્લિક કરવાનું છે। આ તમે ક્લિક કરશો એટલે તમને ઘણી બધી સર્વિસીસ અહીંયા જે ઇલેક્શનને લગતા બધા જ ફોર્મ છે, સર્વિસીસ છે, તમને અહીંયા જોવા મળશે। બરાબર, તમારો બીએલઓ કોણ છે તો બીએલઓનો પણ તમે અહીંથી જાણી શકો છો। બરાબર, તો આપણે ફક્ત હાલ ઈ ઇલેક્શન કાર્ડ એટલે કે ઈ ઇપિક કાર્ડ ડાઉનલોડ કરવાનું છે। માટે આપણે અહીંયા જે રાઈટ સાઈડ ઉપર જે ઈ ઇપિક ડાઉનલોડ લખ્યું છે તેના પર આપણે ક્લિક કરીશું। હવે આ જેવું ક્લિક કરીશું એટલે અહીંયા તમને મોબાઈલ નંબર અથવા તો ઇપિક કાર્ડ નંબર એટલે કે તમારો ઇલેક્શન કાર્ડનો નંબર પૂછશે અને નીચે જે કેપ્ચા કોડ છે એ દાખલ કરવાનું કહેશે। મેં રજિસ્ટ્રેશન કરેલું છે એટલે હું મોબાઈલ નંબર અને કેપ્ચા કોડથી અંદર રિક્વેસ્ટ ઓટીપીથી લોગિન કરીશ, પરંતુ જેને રજિસ્ટ્રેશન બાકી હોય તેને નીચે લખ્યું છે ફિલ ફોર્મ, તો એને અહીંયા સાઇન અપ પર ક્લિક કરવાનું છે। બરાબર, તો અહીંયા મોબાઈલ નંબર કેપ્ચા કોડ આવશે અને કન્ટિન્યુ કરીને તમારે ડિટેલ ભરીને તમારે આ રજિસ્ટ્રેશન કરી લેવાનું છે। હાલ આપણે શું કરવાનું છે, ફક્ત લોગિન કરવાનું છે। તો હું મારા નંબરથી અહીં લોગિન થઈ જઈશ। આટલું કર્યા પછી તમારે જે નીચે કેપ્ચા કોડ આપેલો છે એ કેપ્ચા કોડ તમારે નાખી દેવાનો છે। જે પ્રમાણે આપ્યો છે એ મુજબ તમારે દાખલ કરી દેવાનો છે। આ કરશો એટલે તમને રિક્વેસ્ટ ઓટીપીનો ઓપ્શન મળશે, ત્યાં તમારે જે ઓટીપી આવે છે એ ઓટીપી તમારે દાખલ કરવાનો રહેશે। અહીંયા મને પણ ઓટીપી મળી ગયો છે તો હું ઓટીપી દાખલ કરી દઉં છું। ત્યારબાદ વેરીફાઈ અને લોગિન પર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે વેરીફાઈ અને લોગિન પર ક્લિક કરશો એટલે તમારું જે એકાઉન્ટ છે એકાઉન્ટનું તમને નામ બતાવશે, તમે જે એકાઉન્ટથી રજિસ્ટ્રેશન કર્યું છે એ, પછી તમારું વોટર રજિસ્ટ્રેશન, પછી તમે એપ્લિકેશન કરી હોય તો તેનું સ્ટેટસ પણ તમે જોઈ શકશો। તમારું જે અપીલ છે તો અપીલને પણ તમે ટ્રેક કરી શકો છો। આપણું હાલ ઓપ્શન કયો અવેલેબલ છે, ઈ વોટર કાર્ડ જે ડાઉનલોડ કરવાનું છે એના પર આપણે છીએ, તો આ સર્વિસીસ આપણે યુઝ કરવાની છે। તો અહીંયા એન્ટર ઇપિક નંબર છે તો હું અહીં મારો જે ઇપિક નંબર છે એ હું ઇપિક નંબર દાખલ કરીશ। ત્યારબાદ સ્ટેટ સિલેક્ટ કરવાનું કહે છે, તો આપણું સ્ટેટ જે હોય, તમારે જે તે સ્ટેટમાં રહેતા હોય તમારે એ સ્ટેટ સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ તમારે સર્ચ આપશો એટલે તમારો જે ડેટા છે એ તમને દેખાશે। બરાબર, તમારી માહિતી ચેક કરી લેવાની અને માહિતી ચેક કર્યા પછી તમને નીચે સેન્ડ ઓટીપી કરીને બતાવશે। બરાબર, એમાં તમારો જે રજિસ્ટર્ડ નંબર હશે ત્યાં એના પર ઓટીપી આવશે। એકવાર લોગિન વખતે ઓટીપી આવશે, એકવાર જ્યારે તમે કાર્ડ ડાઉનલોડ કરશો ત્યારે પણ ઓટીપી આવશે તમારા રજિસ્ટ્રેશન નંબર પર। તો આપણે સેન્ડ ઓટીપી પર આપીએ છીએ। જો મિત્રો, હવે ઓટીપી સેન્ડ થઈ ગયો છે, હવે તમારે ઓટીપી દાખલ કરવાનો છે। ઓટીપી દાખલ કરવાનો છે તો હું ઓટીપી હું દાખલ કરી દઉં છું। આ કર્યા પછી વેરીફાઈ પર ક્લિક કરવાનું છે। તમે જેવું વેરીફાઈ પર ક્લિક કરશો એટલે તમને ઓટીપી વેરિફિકેશન ડન સક્સેસફુલી આવું લખીને આવશે અને ત્યારબાદ તમને આ જે દેખાય છે ડાઉનલોડ ઈ ઇપિક કાર્ડ, તો તમારે આના પરથી જેવું તમે ક્લિક કરશો એટલે તમારે ઇપિક કાર્ડ ડાઉનલોડ થઈ જશે। બરાબર, તો તમે અહીંયા ડાઉનલોડ મેં એકવાર કરેલું છે એટલે ફરીવાર મને ડાઉનલોડ અગેન લખીને આવે છે, તો એ પ્રમાણે તમે ડાઉનલોડ કરી શકો છો। બરાબર, તો આવી રીતે તમે તમારું ઇપિક કાર્ડ ડાઉનલોડ કરી શકો છો। બરાબર છે, તો મિત્રો, જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયો ચોક્કસથી બીજા મિત્રો સાથે શેર કરજો, જેથી એ લોકોને પણ એમના જો ઇપિક કાર્ડની જરૂરિયાત હોય તો તે ઓનલાઈન ડાઉનલોડ
કરી શકે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.